હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે બપોરના 1 અને અમે ફ્રેશ થઈ ગયા કે ગઈકાલે શનિના કેફેનું ઓપનિંગ હતું, તો અમે રાતે 3:30 વાગે ઘરે આવ્યા. 2 વાગે ત્યાંથી નીકળેલા, 2-2:30 વાગ્યા જેવું. પછી અયન્સને લેવા ગયેલા, ત્યાંથી ઘરે આવ્યા. અમને થોડોક ટાઈમ લાગી ગયો ને હવે હું જાઉં છું અયન્સને હોસ્પિટલ લઈને. જે એના ડ્રેસિંગ બાકી છે, એના ડાઘા નહીં પડે એના માટે અમારે વધારેમાં વધારે ડ્રેસિંગ કરાવવા પડશે. તો હવે એને લઈને જઈએ છીએ અમે લોકો હોસ્પિટલ અને ડ્રેસિંગ કરાવ્યા. બિચારો બહુ અડ્ડાશે. પણ શું કરીએ, એના સારા માટે જ છે, તો લઈ જઈએ. એ કાં નહીં જવું ગોલું ચોલો છે તો બીજે કાં તને લઈ જતા હતા અમે લોકો? હા તો ચાલો ઘરે જઈએ. જો વિડીયો ચાલુ રાખું છું, ખાલી નાટક જોજો. હોસ્પિટલ આવે એટલે નાટક જોજો. જાળી તો જો 150 કિલોની થઈ ગઈ છે, પૂરી થઈને બેસી જાય છે. નથી કશે જતા. પટ્ટાની હાલત કેવી કરીશ એકદમ. ક્યાં જઈએ છે દીકા? ઘરે જઈએ ને હવે. હા સારું, ચાલ ઘરે. ચાલુ રાખજો. ના ડોક્ટર પાસે નહીં લઈ જઈએ દીકા, ગણપતિ જોવા જઈએ આપણે. તારી હોસ્પિટલ અહીંયા કશે જ આવે જ ને? હા, તારી હોસ્પિટલ ક્યાં આવે છે? અહીંયા આવે જ ને? ડોક્ટર ને મળી આવીએ. ડોક્ટર સાહેબ હવે જવાનું એટલું એને બીક લાગવા લાગી જ કન્ટિન્યુ એને બે દિવસે બોલાવતા હતા ડ્રેસિંગ કરવા માટે. હવે તો સારું, હવે તો ખાસું એને સારું થઈ ગયું છે. હવે તેને પેટનું પણ થતું એની કલાઈ પણ હવે બધું નોર્મલ છે. આટી જતા દીકા. ક્યાં જવું છે? ચાલો કામ હા, અહીંયા ડોક્ટર ને કામ કરી દીધું, કરી આવજો. સીધા ઘરે ચલો ડેડી. એવા નાટક છે. ડ્રેસિંગ કરાવો તને પેલો બલૂન ના પાવો, પેલો એલિફન્ટ વાંચો, પેલો મારી ટોય શકો. ડ્રેસિંગ કરાવો તો અપાવા ના પાડી દીધી. હા જો બસ આટલું જ સારું થઈ ગયું. આ સારું થઈ ગયું બસ. ચાલો હવે ને કઈ નહીં થતું, કઈ નહીં. જો બધું સારું થઈ ગયું. જો હવે તો હવે એકદમ સારું થઈ ગયું ને. જો કઈ જ નથી, એકદમ સારું થઈ ગયું. દુખે છે હવે જુઠ્ઠું નહીં રડ. હા અહીંયા લઈ આવી. જો કઈ નહીં કરતા. લે જો થઈ ગયો. જો દીકા સારું. લાલ લિક્વિડ લગાડી દો એમ કરીને. હવે નથી કરવું બસ. કોઈ નહીં, અમે ઠંડી પટ્ટી લેવા ગયા. ઠંડી પટ્ટી જો હવે આઈ ઠંડી પટ્ટી બાકી છે હવે તો. આજો થઈ ગયું. નહીં લગાવતા હવે એને આ કાલ લગાવી દો ઠંડી પટ્ટી. આ છેલ્લી વાર લગાવી દો, પછી નહીં લગાવતા. બસ હા, હવે પછી થોડું એક જ આવશે હવે લખો. હવે એક જ આવે. ઓલે ખાલી એક જ આવશે હવે. લે લાસ્ટ એને જોવા લે. જો એને ગમે ઠંડુ. જો લાસ્ટ જો તો આટલો ફાઇન બોલે, આટલો મસ્ત ડાયો. બસ સારું થઈ ગયું દીકા. મમ્મા આ છે, મને કામ મારે. મમ્માએ વગાડી તને કેટલું સારું કરી દીધું. નહીં તો અમને બીજા ડોક્ટર પાસે જશે કેટલા સારા છે. થેન્ક યુ કેજે. હવે અંદર આવે ને તો થેન્ક યુ કેજે. કેમ નહીં કે? તો તને સારું કરવા લાવ્યા ને. પણ નહીં લખાયું.
પેલી બોટલ બી નહીં લખાઈ હતી તને એના લીધે તો. થેન્ક યુ કહી દેજો આવ્યા. જો તમને થેન્ક યુ કહી દે થેન્ક યુ કહી દે. થઈ ગયું અયાંશને સારું. હવે ખાલી આટલું જ લગાવ્યું, આખો પટ્ટો નહીં માર્યો. સારું થઈ ગયું. અને ઉપર એક કામવાળા આંટી છે એ કચરા પોટા કરે આવ્યા હોસ્પિટલના. તો રિયાનો પેન્ટ જોઈ આવ્યા. તારે કે તું કે આટલી ઉજરી છે આટલી હારી છે તો કે આવા ફાટેલા કપડા કેમ પહેરે છે. મેં કહું ગરીબી આવી ગઈ અહીંયા ઠોકાયો ને તો. ભાઈ સારું થઈ ગયું ને યાંશ? કઈ દુખતું નહીં, ખાલી કઈ રર નહીં કર્યા કર હવે. ખાલી ગભરાઈ છે, બાકી કઈ જ નથી થયું. આજે નહીં લોહી નીકળ્યું નહીં કઈ થયું. હવે ખાલી એક લાસ્ટ ટાઈમ ડ્રેસિંગ કરવાનું છે એટલે ઓકે એકદમ. પછી ચાલતો બરાબર કમ્પ્લીટ ચાલતો, કોઈ પટ્ટી નહીં, હવે ખુલ્લું રાખશે. અમારો કારીગર જો આવું કર્યું, આવું કર્યું કારીગર. ઓ કારીગર આ શું કર્યું? આટલું બરું. તમારે પણ સ્માઈલી પેન્ટ બનાવી હોય તો કોન્ટેક્ટ કરો અયાંશને. તો ગાઈસ જમી લીધું અને હવે નીકળીએ છીએ સરકારના ગણપતિ જોવાનું જે અત્યારે આગમન છે. તો અત્યારે 5-10 મિનિટમાં પહોંચીએ. અને અહીંયા ખબર નહીં હું સપનું જોયું કે મારી પાસે સ્ટીકર હતા. વિચારો બહુ રડે છે. હતા તારી પાસે સ્ટીકર હતા? લીધા હતા તો ક્યાં ગયા? એને સ્ટીકર અપાવેલા પછી હીરા કરતો તો પાછા લઈ લીધા. અમે કીધું કે તને સપનું આવેલું તો કે ના મને પાક્કું યાદ છે કે તમે લોકોએ મને અપાવેલા. તને કોઈ અપાવેલા? અરે તને સપનું આવેલું દીકરા તો અપાવેલા. સારું તો તને કાલે અપાઈ દેવા બસ નવા. ઓકે ચાલ. અયાન ગણપતિ બાપા ઢોલકા વાળા આવ્યા છે. ઢોલકા દેખાઈ જા ગણપતિ બાપા દેખાયા. આવ્યા ગણપતિ બાપ્પા આવ્યા. બોલ ગણપતિ બાપ્પા મોરિયા. ઘીને લાડુ બોલ. અરે વાહ. ગણપતિ જોવાને બોલાવ્યો. હવે અહીંયાથી નીકળાય એવું જ નથી. જયદીપ કેવી રીતે નીકળે? ભાઈ એટલું પબ્લિક. અયાંશ દબાઈ ગયેલો અમારી હાથે. કે અયાંશ તું દબાઈ ગયેલો ને તા? હે નિકા આવું જ છે ભાઈ. નહીં જવાય. પબ્લિક જો આને ઉચકી લીધો જયદીપે. હવે ઉપર જોજે નહીં તો માથા પર બી પાટો આવી ગયો તો મગજ મારી. હજુ કાલથી સ્કૂલ ચાલુ થવાની છે નહીં. હે હજુ 15 દિવસ બહુ રજા પડી. ખાલી ઉપર ધ્યાન આપીને જા. અયાંશ અહીંયા જો. અયાંશ બોલ ગણપતિ બાપ્પા તો બોલતો કરે એટલે દેખાય. બોલ પછી અયાંશ નાચ.
તો ગાઈઝ રાતના વાગ્યા છે 2 અને અમારો છોટું જોઈને ઊંઘી ગયો. અમારો સસલો ઊંઘી ગયો છે. ભાઈ સરકારમાં તો જે પબ્લિક હતું બહુ જબરદસ્ત. એમ 5-10 મિનિટ તો એક જ જગ્યા પર ઊભો રહી રહ્યો, હલાય બી નહીં. આ પાછો અયાંશ મારા હાથમાં એના પગમાં વાગેલું છે. ગમે તેમ કરીને નીકળો. બીજા કશે જવાયું જ નહીં કે ત્યાં એટલું લેટ થઈ ગયું. 1 વાગે તો હું ત્યાંથી નીકળો. અમે ઘરે જઈએ છીએ, બધું પૈતું ઘરે જઈએ ને સુઈ જઈએ. ભાઈ ઊંઘ જોઈએ છે. ગઈકાલે બી 3:30 વાગી ગયેલા, અત્યારે બી 2 વાગી ગયા. ને રિયાને તો સવારમાં મૂકવા જવાનું છે. કે રિયો નહીં જા, કાલનો દિવસ નહીં મોકલાવે અયાંશને. એને શાંતિ જોઈએ, શાંતિ. અયાંશ બહુ હેરાન કરે છે. લંગડો થયો જ ને, વધારે પડતો હેરાન કરતો થઈ ગયો છે. તો આ વ્લોગને હવે અહીંયા એન્ડ કરીએ. આઈ હોપ આ વ્લોગ તમને લોકોને ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરજો, તમારો ફેવરેટ પાર્ટ કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. મળીએ કાલે નવા બ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.